જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે મિત્રો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હા। અને આ બાજુ અમારા કેશુ તો જીયા તું ક્યાં ચાલો તો જીયા હા। અને આ બાજુ અમારા સંકેત નાયા નહીં શું ચોલ્લો લે ચોલ્લો કરે લે હા। અને આવું આવ વગાડ્યું દેખાડો બધા હા દેખાડો પસારતો તો ને પેલા પટ્ટા પાડવા માટે ઓય વાગ્યું એવું પણ તારો વન ના રખાય દેખાડવા છે મને ચાલો કાઢ્યો હા। ચાલો કાઢ્યો અને આવ બાજુ દેખાવા બાજુ કુટી આવી કુટી બાજુ તો મિત્રો સંકેત નક્કી નથી એક દાડો મોચાનો પાયો વાગે હા એક દાડો દેખાડો વાગે હા મટી ગયું તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ। તો મિત્રો આપણે આજે તો આખું દાડી મેમંગર થઈ ગયા હતા અને બે હામ હતું બે હામ ગયા હતા ને એક બોલાવવામાં ગયા હતા બોલાવવામાં બોલાઈ ગયા હતા બધા બાલ કપાવા તો બાલ કટિંગ કરાવી અને આપણે આવતા ઘેર અને ઘેર આવી અને હું જ્યાં હતા એ ઊભા થયા તો આપણે આ તક ધોઈ માતાજી દિયાબત્તી કરી દીધી અને ચા પાણી કરવાના હતા તો ચા પાણી કરી દીધી આપણે જમવા માટે બેસી ગયા। આ બાજુ અમારા સંકેત જમવા લાઇટ ના કરે દેખાતું નહીં જોઈએ બંધ કરો લાઇટ બંધ કરો હા હા લાઇટ બંધ કરી દે કઈ લાયા તું બત્તી હા 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 માતાજી ફોહલા લઈ લીધી એટલે માતાજી ફોહલા માતાજી માતાજીની બત્તી છે તો એ તું ખાઈ રહે ને હા ખાવી જા તો આપણા જમવામાં બનાવી છે દાળ ઢોકળી અને ઘઉંની રોટલી અને આ બાજુ આપણે દાળ ઢોકળી કાઢી નાખીએ ખાવા માટે હા હો હું શીખું લાગ્યું કમેન્ટ કરવાની હે ચંગા હે તું બોલે કોક બોલો જય બાબા કેમ કહેતો હે બોલજે છે જય વાળી મિત્રો આજના જીયાત બોનો રોગ છે હા મમ્મી ફોન હોય ને તો મમ્મી ફોન લઈને કેમેરો ચાલુ કરીને બ્લોગ ઉતારી પાસે એવું એ ચંગા હું બોલજી જય માતાજી આ બાજુ બત્તી લાવી દીધી હા હું લાઈક બાની હા છે કઈ રે એવું બોલશી બા એકલા એકલા હે આવું બોલી તું જય જવા લાઈ ગઈ મમ્મા હા તો મને ખબર કે વાતા ખાઈ રહ્યો હવે ખાર નહીં ખાઈ રહ્યો હું ગુ કરી ખાઈ રહ્યો ગુ કરે ખાઈ રહ્યો સંગીત શીખું લાગે ને પેલા જી પડી લેતા જાવી જી ખાવ દે તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ હોટલે આવી જાય જેઠાલાલ તો તમે જોઈ લો જેઠાલાલ હા ઓરા હો પ્રભાન તો જેઠાલાલ બારે બાર જઈ પણ આપણી હોટલે એવી આવતા નહીં તો એમનો કટ લઈ લીધો તો તમે જોઈ લો આ બાજુ જે આપું નહીં આવો લે ચમ રીસે પડ્યા અમારા ઉપર તો જેઠાલાલ આપણા ઉપર રીસે પડ્યા એવી હોટલે આવતા નહીં। તો મિત્રો આપણી હોટલે જેઠાલાલ આવ્યા હતા જેઠાલાલ આપણી હોટલે આવ્યા બેઠા ચા પાણી કરાવડાયા અને જેઠાલાલ આપણને એમ કહેતા હતા કે હવે આપણે કોમેડી વિડીયો ચાલુ કરવાનો જેઠાલાલને મેં કીધું કે આપણે કોમેડી વિડીયો ચાલુ નહીં કરવો તો જેઠાલાલ કે આપણે કોમેડી વિડીયો ચાલુ કરવો છે હવે ટૂંક સમયની અંદર કે આપણે કમ બેક એટલે જેમ આપણે જે એક્ટર હતા એ ઘણા ખરા એક્ટરો આવતા રહે તો આપણા બ્લોગમાં જો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો ને આપણા ચેનલમાં પણ સપોર્ટ કરજો તો જેથી કરીને આપણે જેમ બનશે એમ આપણે શનિવાર અને રવિવારનું સેટિંગ કરીને આપણે અઠવાડિયાના 3-4 વિડીયો આપણે હાલતા રહેવું અને આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ। ટિફિન લઈને આવી હતી અને ટિફિન લઈને અને ખાઈને આરામ કરી જો અને આ બાજુ આવી ગયા છીએ અમારા સરપંચ
તો સરપંચ જ જઈને આવ્યા તમે? હું હાલ ચા મારી ઈચ્છા બેઠો જ છે. હા, આજ ચા પીને આવ્યો હું. આવા ગરમીની ચા? હા. કેટલા વાગે ગયા હતા તમે? હા, ચાર રસ્તા કેટલા વાગે ગયા હતા? ચા 12 વાગી જતો. અને તો કેટલા ડિગ્રી ગરમી પડે? ખા 41 ડિગ્રી ગરમી પડે. ગરમી તાપ પડે છે. થોડું રાય હોય બે એવું હતું નહીં. હા, તો હોય બેહી રહેતા 3 વાગ્યા સુધી જોજો. આ તાપ ચો લાજો અને સરપંચનો. અને આ સાયકલ લઈને જો, આ સાયકલ લઈને સરપંચ જોઈ. સાપુ કેમનું નહીં બનાવતો. સાપુ બનાવતો સાયકલ ના યાદ. હા, ખાવાની આઈસ્ક્રીમ ખાધી હોય તો આઈસ્ક્રીમ તો પેલો આગળ આ રેલા ઉતરી જાય સરપંચના તો જોયા. આ રેલા ઉતર્યા ગરમીના 41 ડિગ્રી ગરમી પડે એટલે બાકી મેલો. અને આ પંજાવાળા બહુ ભિખારી કયા લોકોને બધાને ગંધાવાના સાપ હજી ફેંકી દીધું. ભાજપવાળાની ઓટલો તોડી આશો ચોકન તોડ્યો અને બધી દુકાળો તોડી આશી કોંગ્રેસ વાળાએ. અને એને કોંગ્રેસ વાળાને બધું હગાઈ દેવાનું હોય. પણ પાટણમાં એ પંજો જોવો નહીં. અરે પાટણમાં ભાજપ જોવો છે. ભાજપ જો તે પહેલા મોદી બાપડો બધાને પેચો લાવ્યો, ગેસના બાટલા લાવ્યો, ખેડૂતવાળાના બધાના પૈસા રાખે. ઘઉં ચોખા આલે નહીં? ઘઉં ચોખા આલે. ઘઉં ચોખા આલે મોદી. હા, અને ખેડૂતવાળા પૈસા આલે છે. અને પંજાબવાળા ભિખારી કરે કોમ કરતા નહીં. અને જૂઠું બોલી જતા રે. હું જુઠ્ઠું બોલ્યા તમારા આગળ? કોઈ અમે આવીને અમે કોમ કરશે મારા છૂટા આવશે. પંજાબવાળા કોમ કરતા નહીં. ભિખારી કર્યા પંજાબવાળાએ. વિધિ શેર કરજો. મોદી સરકાર કામ કરે છે. તો મિત્રો આ સરપંચ કી એરિયા કી આપણને તો ખબર નહીં, બરોબર? તો આ વિડીયો તમે વધુ શેર કરજો અને આ વિડીયો મોદી સુધી હા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારા ખાતામાં પૈસા રાખજો. રેશમિયામાં કેટલા નાખવાના? 1000 ઉપર રાખજો. 1000 ઉપર? 500 કોણ નાખશે તે? સરકાર રાખે. મોદી સરકાર પૈસા રાખે છે ખાતામાં. એવું? હા, મારા ખાતામાં કેટલાય 12 જતા રહેતા. કોણ લઈ જુ બારોબાર તમારા પૈસા? બીજું કોઈ દુકાનવાળા. તો આ સરપંચની વાત તમે બધા વાપરજો અને આ વિડીયો એટલો શેર કરજો કે મોદી પહોંચાવો. લાડી ખાલી પડી છે મારે હાલ 50 રૂપિયા મળે. બધા મતા નહીં. લાડી હાવ ખાલી પડી છે. એક તો માલ ભરવો પડે લારી. બેંકમાં પૈસા આવે તો આમ માલ ભરાય. અને આ સરપંચ રે પા એક પગે પા અપંગ સીચ્યો પગ સરપંચ. શું જીતું તમને પગે? અને મોદી સરકાર સાયકલ આલી છે. આ પડી જો અહીંયાની સાયકલ. કોંગ્રેસે ભિખારી કર્યા. એ તો કોંગ્રેસ કરશે સારું ને પાછો કોઈ પંજાબ કોઈ કરતા નહીં. ભિખારી કર્યા કોંગ્રેસ વાળાએ. મિત્રો વાજ્યા પહોંચ અને આપણે ચા બનાવવાનું ચાલુ કરી નાખ્યું. તો આપણે આ બાજુ અમારા પટેલ સાહેબ આવી જાય. મંત્રી સાહેબને પીવી હતી ચા. તો મંત્રી સાહેબ ચા પીવા માટે આવી ગયા કે આપણે ભાઈ સ્પેશિયલ ચા બનાવો. તેવાના માટે ફર્સ્ટ ક્લાસ ચા બની રહી છે.
શું કહો ઊંઘી ના ઊંઘ લઈ લીધી તમે ત્યાં જબર ઊંઘો લો અને તમારા મિત્ર જેમ આવ્યા નહીં એવું તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ અને આ બાજુ આપણા આવ્યો આપીશ શું કે આપીશ તો જીયા હા ઘેરથી ચમ અત્યારે ઘેરથી આવ્યા ચો બહાર જતો કહું ગાડી ખાલી કરીને ઘેર જઈને હુઈ ગયો તું જબર ઊંઘી ગરમી એવી પડે છે યાર ગરમી તોડી નાખે એવી પડે જબરદસ્ત પડે હા ગરમી પડે બહુ કરવાની કે હા આજની 42-43 ડિગ્રી કેટલી છે જોઈ લે છે ડિગ્રી ગરમી હે ખબર પડે ને હશે 43 ડિગ્રી હા તો મિત્રો જો આજની ગરમી 43 ડિગ્રી પણ ઓછી ના કહેવાય કોઈ ઓછી ના કહેવાય નહીં યાર પાપડ મેલો પાપડ તો પાપડ શેકાઈ જાય હા એટલે હવે તો રૂડો પછી મોહનજી પેલા કોઠા મળે કોઠા સાફ પડી ગઈ અમારે પેલા કોઠા તપાડા મળ્યા હતા સાફ પડી ગઈ એ કોથળા લઈ ગયા પછી અંદર સપૈયા સફાઈ પડે સાપો રહી ને યાર તઈ સાપો પડી ને તો જો તો મિત્રો આપણા બ્લોગના આપણે આવીએ છીએ એન્ડ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ને આપણે ટૂંક સમયની અંદર આપણા કોમેડી વિડીયો ચાલુ થઈ જાય એટલે કોઈને ગભરાવાની જરૂર નહીં આપણે જે કલાક કોમેડી કરતા હતા એ આપણા શનિ રવિ કમ બેક ચાલુ થઈ જાય તો આપણે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી